મિત્રો કેમ છો બધા? સ્વાગત છે મારા નવા લોગમાં. મિત્રો આપણે તમને કહું, 1 મહિના દિવસથી આપણે જે આ વિડીયો શૂટ થતો હતો, કારણ કે આપણે એકથી જે આપણે કાકાના ઘરે આપણે જે કિચન બનાવવાનું હતું એ આપણે તમને કહું એકથી બનાવવાનું હતું. એટલે મેં તમને કહું 1 મહિના દિવસથી નાના શોર્ટ લઈને હવે હું વિડીયો એડિટ કરવા બેઠો ત્યારે મિત્રો 10 મિનિટ ને 44 સેકન્ડનો વિડીયો થયો. જોઈ લો, આપણા ઘરે આ કૂવો છે, આપણે અલાર બાજુ જાય તો વાવ કે અમારે ભાવનગરમાં ને કૂવો કે જોઈ શકો. હવે એ રીતનું આખું એડજસ્ટ કરવાનું છે મિત્રો કે કૂવાને ઉપયોગ થઈ જાય અને કિચનની આપણે થોડીક સ્પેસ છે એનો ઉપયોગ કરીને આપણે જે બનાવવાનું છે અને આપણે જોરદાર બનાવવાનું છે. હવે તમે જોજો, અમે કમ્પ્લીટ બનાવી નાખ્યું એ હું તમને આખું બતાવું. ઓછામાં ઓછા અમે મિત્રો 3000 ઈંટનો ઉપયોગ કર્યો. કેટલો તમે જોઈ શકો. કડિયા આપણે પોતાના ઘરના હતા અને આપણે પોતાનું ઘરનું હતું એટલે તમને કહું કોઈ દાડિયા કર્યા ના, આપણી રીતે જ કાકા ભત્રીજાએ મહેનત કરીને તમને કહું બનાવ્યું છે. હવે જેવું બન્યું એવું તમે જુઓ. અને આ કૂવામાં આપણે તમને કહું મિત્રો ખૂબ જ મસ્ત મીઠું પાણી છે. બાકી તમે જોઈ શકો છો આ રીતનું આપણે તમને કહું આપણે જે કડિયામાં હતા મુનાભાઈ થડસર, એમનો હું કોન્ટેક્ટ નંબર નાખી દઈશ. કામ તમને કોઈ 1 નંબર મિત્રો, જોરદાર એમ. અને માલ બનાવવાનું કામ અમે કાકા ભત્રીજાએ કર્યું અને તમે તાર કોઈની જરૂર હોય તો કહેજો, આપણે આવી જાવ, એનો કંઈ ઇસ્યુ ના. બાકી તમે જોઈ શકો છો કઈ રીતનું છે શું છે. અને તમને કહો આમ સમજો ને ખૂબ જ જોરદાર. એટલે એમ આપણે સિટી ટાઈપ જ બનાવ્યું છે. એમ ગામડામાં આપણે સિટી ટાઈપ બનાવો એટલે કાંઈક અનોખું લાગે. અને આપણે બહુ પ્રોફેશનલ નહીં પણ આમ મીડિયમનું આપણે બનાવ્યું છે, એ રીતનું કામ કર્યું છે. અને આપણે જો કામે લાગી ગયા, બકડિયા ઉપાડીએ અને ધબધબાટી બોલાવીએ. અને તમને કહું મિત્રો કામ 1 મહિનો દિવસ આવેલું સમજાવું. આપણે જે મકાનમાં આપણે લાદી નાખવાની હતી, કિચનનું હતું, આપણે એ રીતનું બધું પ્રોસેસ કરી છે. તે 1 મહિનાથી જો મિત્રો આ કામમાં હતા, વિડીયોનું ઓછું થઈ ગયું તો હવે બની ગયું. તમે જો છો ડેઈલી વ્લોગ આવે જ છે અને આવો સપોર્ટ દેતા રહ્યો એટલે જેથી અમને મજા આવે અને આપણને કડિયાનું થોડું ફાવે છે અને થોડુંક આપણે શીખી ગયા એટલે ઓકે ભાઈ. ગામડાના માણસો તમને ખબર તો છે ક્યાંય પાછા પડે નહીં મિત્રો. એ રીતનું આપણે આવીને ધબધબાટી બોલાવીએ ને આપણને શું છે આવે જે મોરો બીજું શું. બાકી તમે જોઈ શકો છો આપણે ટાઈમ ટ્રાવેલર્સમાં કેમ આપણે ઓલી રીતનું કરીએ એ રીતનું. અને મિત્રો જે કોઈ એમ નવા વિડીયો જોતા હોય પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ડેઈલી જે આપણે આખો દિવસમાં શું અપડેટ કરી એ પણ આપણે આમાં નાખીએ છીએ. કાલ જ તે એક મિની પ્રયાગરાજ આપણે કોડિયાકમાં ભરાણું એનો વિડીયો આવી ગયો. પછી શું છે આપણે ડેઈલી લાઈફ છે, ફાર્મિંગ લાઈફ છે, ડેઈલી વ્લોગ છે, એ ટાઈપના આપણે બધા બ્લોગ નાખીએ અને આનંદ કરીએ. ને આમાં કાંઈ હોય નહીં મિત્રો, જલસા કરો ને કાંઈ છે નહીં, કાંઈ લઈને આવવાના. બાકી ખાવાની જેમ આપણે રહેવાનું તો ટ્રેન્ડિંગમાં જ છે, એ તો ફાઇનલ વાત છે. બાકી જોઈ શકો છો અમારી મહેનત હવે મિત્રો ધીરે ધીરે રંગ લાવી છે. એનું કારણ છે કે તમે જુઓ કે થોડાક ટાઈમમાં અમે 2000 સબસ્ક્રાઈબર પાર કરી ગયા. 2030 સબસ્ક્રાઈબર છે અત્યારે અમારે. અને વ્યૂ પણ તમે જો તો આમ સમજો ને કે ધબધબાટીથી બોલે છે. શોર્ટમાં બહુ જાજા આવે છે, લોંગમાં તો થોડુંક ડાઉન છે. બાકી શોર્ટમાં ધબધબાટી જ બોલે, એમાં કંઈ ઘટે નહીં. આટલું કામ આપણે કરી નાખ્યું છે. આ મિત્રો પછી 1 દિવસનું કામ નથી, વિડીયોમાં તમને ફાસ્ટ દેખાય. બાકી મિત્રો આ સમજો ને આ 3-4 દિનનું કામ છે. પછી પાછું આગળ જતા બધું બ્લોક થાય, ઉપર કવા ઉપર ચારી લાગી જાય. અત્યારે મિત્રો આપણે સલપ તો ભર્યો નથી, કારણ કે તમારો બધાનો સારો સપોર્ટ મળશે તો વહેલા એ કરશું. અને આ 2 મકાન છે ને એમાંથી એક મકાન આપણે સ્ટુડિયો બનાવવો છે. એટલે સપોર્ટ બતાવો કે જેથી પીસી એક લઈ આવીએ આપણે, એક લેપટોપની જરૂર છે, પછી એક ડ્રોન લાવવું છે, એક કેમેરો લાવવો છે. એટલે એ રીતનો સપોર્ટ બતાવો કે જેથી આ બધું લાવીએ અને તમને સારી ક્વોલિટીમાં વિડીયો તમને મળે. કારણ કે જો જે વસ્તુની સુવિધા હશે ને મિત્રો એ વસ્તુ તમને કહો વસ્તુ એટલે ખાવામાં મજા જ અલગ આવે મિત્રો. કારણ કે બધી વસ્તુની આપણે એક હાજરી હોય ને તો મજા આવે. યુવરાજ છે જોવો. હવે આ મિત્રો અમે થોડું કરતા આપણે કંઈક કોઈ જાતના દાડિયા કર્યા ના, ઘર મેળત કરેલું છે બધું. આ ધીરે ધીરે કામ કરીને મસ્ત બનાવ્યું. બીજું ક્યાંનું કંઈ ઇસ્યુ હોય નહીં, તમને ખબર તો છે. હવે મિત્રો આપણે 12 હક મૂકી દીધી છે, તમે જોઈ શકો છો. અને તમને કહો ધીરે ધીરે કરતા કામ અડધું તો થવા આવ્યું છે.
અડધું તો કહેવાય 25% કહેવાય, કારણ કે અડધું તો પાછું જે પતરા નખાઈ જાય, રૂમ બૂમ કમ્પ્લીટ થઈ જાય. જોઈ શકો આપણે મહેનત કરીએ છીએ, ટપટપાટી બોલાઈ ફરતી મિત્રો જીવનમાં આપણે અહીંયા રડવા આવ્યા તમને કહું સમજાણું. આમે મહેનત કરીએ, આમે કરીએ, વિડીયોમાં કરીએ, આમ કરીએ તેમ કરીએ, આ રીતનું છે. અમે કાકા ભત્રીજો મહિના દિવસથી આમાં પડ્યા હતા. તમને એમ થયું છે પાર્ટી ઉઠી કે ના પાર્ટી ઉઠીને કામ તો કરવું પડે ને. પાછું ક્યારેક પાછું મિત્રો અલગ જવાનું થઈ જાય, પાછું ક્યારેક આમ થાય ફલાણું થાય. જો હવે ગોરતાણ આવી ગયા છે, હાલો પેલા મોઢું મીઠું કરી લઈએ, ચાંદલા બંડલા કરીને તમને કહું લીલું કાપડ બાપડ બાંધીને કરીએ મુહૂર્ત. બોલો સકલમ હા બીજું શું હોય આમાં, કટે નહીં ક્યાં જઈ લ્યો. આ રીતનો આખો વિડીયો મેં કીધું બનાવું તમે બધા જોવો. આખો દી આ મહિના દિવસથી ગાયબ ક્યાં થઈ ગયા, પાર્ટી ના ઉઠી, આ બધું કામ કરવું પડે ને. પાછું એક થોડી બરતરા પછી આ ઓલું ના કહેવાય કર્મની કઠણા એવું છે આ બધું મિત્રો. કાંઈ બીજું છે નહીં કાંઈ નવું. આમાં તમને કહો નકરું રડ્યા સિવાય કે પાર આવવાનો ના. ગામમાં જાય હતી કે હમણાં તમારા બ્લોગ આવતા ના, ગામમાં બધાને ખબર છે તો એ છતાં પૂછે તમારો બ્લોગ કેમ ના હતો. એટલે મારો ભાઈ અમે ક્યારેક હલવાઈ જઈએ, ક્યારેક કામ કરવું પડે ને પાછું, કારણ કે અમે નહીં કરીએ પછી અમારે પેઢી ઉઠી જાય સમજાણું. એટલે થોડું કામ કરવું પડે. પછી તમને કોઈ વિડીયો ઉતારવા મિત્રો વાર ના લાગતી, વિડીયો ઉતારવાની જે આપણે એડિટિંગ મારવાનું હોય ને એ મેન વાર લાગે. એટલે મેં કીધું તમારો સારો સપોર્ટ બતાવો, જેથી હું પીસી ને એક લેપટોપ લઈ આવું ને. કેમેરાનું ચાલો પછી આપણે લાવશું, એનો કઈ ઇસ્યુ ના. પણ જે છે ને પીસી ને એક લેપટોપ બેમાંથી એક આવી જાય ને, આપણી માણકી પડી જવું એ બેમાંથી એક આવી જાય ને મિત્રો. એટલે તમને કહું છે ને વિડીયો ડેરી અને આમ જોરદાર જ તે આમ હાઈ ક્વોલિટીમાં વિડીયો આવશે. કારણ કે અત્યારે થાય એવું મિત્રો આપણે અગર છે આઈફોન હું ના નથી પડતો, પણ તમને કહો સારું પ્રોસેસર આમ વ્યવસ્થિત હોય ને તો તમને આમ મજા આવે વિડીયોમાં. આમ આપણે ઇફેક્ટ નાખીએ તમને કહો ફિલ્ટર લગાડી આમ મજા આવે, તમને જોવાની મજા આવે, અમને આમ એડિટ કરવાની મજા આવે. એટલે એક આપણે પીસી ને એક લેપટોપની જરૂર છે, એટલે એ રીતનો સપોર્ટ બતાવ બધા વિડીયોમાં 1000 ઉપર વ્યૂ આવવા જોઈએ. તો જેથી હું કે આમાં તમે સમજો ને કે મેન વસ્તુ એ છે ટાઈમ દેવો. આમાં યુટ્યુબમાં કોઈ જાતનું ઇન્વેસ્ટ નથી, કાકા વેલો કરે છે જોઈ શકો તમે. આમાં ઇન્વેસ્ટ કાંઈ નથી મિત્રો. આ મેન છે ને એ તમને કહું હા આમ સમજો તો વસ્તુ એ છે ટાઈમ દેવો. અમે ઓછામાં ઓછું કરતા 8 મહિના ટાઈમ દઈ દીધો. જો એ છતાંય તો 100-200 વ્યૂ આવતા હોય તો અમને એમ થાય કે અમે મહેનત કરી બધી ફેલ ગઈ એમ. અને તમારે વિચારવાનું હોય કે આટલો ટાઈમથી મહેનત કરીએ, હવે આપણે આવડા વિડીયો મૂકે 5 મિનિટથી ઓછા જ હોય. અમુક વિડીયો સારા હોય તો 10 મિનિટના હોય, બાકી 5 મિનિટથી ઓછા જ વિડીયો હોય. તમે 5 મિનિટ નો કાઢી શકો, અમે 8 મહિનાથી આમાં મહેનત કરીએ તો તમે અમારા માટે 5 મિનિટ નો કાઢી શકો. કારણ કે સબસ્ક્રાઈબર જો ઓછામાં ઓછા 2000 છે, આપણે 2030 સબસ્ક્રાઈબર છે. તો તમે ખાલી 5 મિનિટ 2000 માણસો 5 મિનિટ ડેઈલી કાઢો તો અમને એ ખબર પડે કે આમાં આવડા માણસો માટે જે કે બ્લોગ અમે લાવી શકીએ. કારણ કે અમે છે ને મિત્રો તમે કહેશો એ લાઈને અમે હાલવા વાળા માણસ છીએ સમજાણું. આપણે કઈ એવું નથી કે આપણે પોતાનું મનમાયનું કરવા વાળા નહીં. જે અમારા સબસ્ક્રાઈબર કે એ અમે કરશું, પણ એટલો પણ સબસ્ક્રાઈબર નો ભાવ પ્રેમ હોવો જોઈએ કે જેથી અમને થાય કે ના અમારા સબસ્ક્રાઈબર ખૂબ જ અમારી પાછળ ટાઈમ આપે છે. અને હવે આપણે પહોંચી ગયા મિત્રો સીધા આપણે જે પાઇપો લેવા અલંગ. અત્યારે તો મિત્રો ડેમોલેશનના કારણે અલંગમાં ઘણા ખાડા પડી ગયા, બંધ થઈ ગયા, એટલે થોડુંક પાઇપો લેવામાં અમને થોડોક ટાઈમ લાગી ગયો. બાકી જોઈ શકો છો આપણે આ સેકન્ડ હેન્ડ પાઇપો છે, ઓલી બાજુ પડી નવી પાઇપો છે, તમે જોઈ શકો. વસ્તુ જે મિત્રો છે ને સેકન્ડમાં છે ને એના જેવી મજા નહીં. બાકી જોઈ લો લાદી બાદી નાખીને કમ્પ્લીટ થઈ ગયો ઘર. તો જે ડેડા બાકી છે હવે જોઈ લો, હવે બહારથી તમને હવે આખું ઘર કમ્પ્લીટ તમને જોઈ શકો. તમે કઈ રીતનું છે શું છે એ તમે જોઈ લો. જો મસ્ત એક તો પેલા મસ્ત કાકાએ આ ફોટો કાકાએ પસંદ કરેલો છે, જોઈ લો કટે નહીં કાંઈ. તમે આમ જોવો મજા આવશે. હવે જોઈ લો કમ્પ્લીટ મકાન. હવે મારે આજ તમને બતાવવાનું હતું કે મકાન તમને કોઈ કમ્પ્લીટ થઈ ગયા છે. બાકી જો આ રીતનું છે, એટલી લાદી વધી છે, એ લાદી પછી બીજા રૂમમાં નાખવાની છે, એટલે એ રીતનું છે. જો આ બહાર આપણે નાખી દીધી. હવે હું તમને કિચન પણ બતાવી દઉં કઈ રીતનું છે શું છે. મિત્રો તબિયત મારી હમણાં ખરાબ છે, તમને કોઈ જવું છે ભાવનગર દવા લેવા. બાકી જોઈ લો કાકાની તબિયત પણ આજ ખરાબ છે મિત્રો.
જોઈ લ્યો, તમને કહો આ આપણે કિચન આવી ગયું, જોઈ શકો. ઓલી બધી જગ્યા પેસ પડી ને એમાં આપણે ફ્રીજ બ્રિજ મૂકવા માટે છે. આ આપણે જોઈ લ્યો બની ગયું આપણે આખું કમ્પ્લીટ કિચન. ચા પાણી કરશો તો બની જાય ઓટોમેટિક, એમાં કંઈ ઘટે નહીં. હવે જોઈ લ્યો આપણે જો અન્નપૂર્ણા માતાજીની સબીને મહાદેવ ભોળોનાથ, કાલે જ શિવરાત્રી ગઈ મિત્રો. બાકી મિત્રો મારું માનો વિડીયો ખૂબ તમને આનંદદાયી હોય છે. બાકી વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.